જય ગજાનંદ, જય માતાજી। શ્રાવણ મહિનાની અંદર અમે જે જગ્યાએ રોજે યજ્ઞ માટે જઈએ છીએ ત્યાં ઓમકાર મહાદેવના મંદિરે ઘણા દર્શનાર્થીઓ ઘણી ભૂલો કરે છે। તો આજે એ માટે દરેક સનાતની શિવ ભક્તોને મારે આ ખાસ જાણ કરવાની કે તમે મહાદેવના મંદિરે જાઓ છો તો તમારે આટલી ભૂલો નથી કરવાની। કઈ ભૂલો નથી કરવાની એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। પહેલી ભૂલ તો તમે મહાદેવના મંદિરે જ્યારે અભિષેક કરવા માટે જાઓ છો તો જળ તમે તમારા ઘરેથી પાણીનો કળશ ભરીને જાઓ તો એક લોટા જળથી તમારા કિસ્મત બદલી શકે છે। બીજું, તમે કોઈ પણ બીલીપત્ર તૂટેલા હોય કે ખંડિત બીલીપત્ર હોય એ ભગવાન મહાદેવને ક્યારેય અર્પણ ન કરો। અખંડિત બીલીપત્ર છે જ ભગવાન મહાદેવને તમે અર્પણ કરજો। અને ત્યાં પૂજા કરવા માટે બેસો તો તમને જે બાજુ જગ્યા મળે તે બાજુ તમે બેસી જાઓ છો। હંમેશા ભગવાન મહાદેવનો અભિષેક કરવા માટે તમારે ઉત્તર તરફ મુખ રાખીને જ ભગવાન મહાદેવની ઉપર શિવલિંગ ઉપર તમારે જળ અર્પણ કરવું જોઈએ। બીજી ભૂલ તમારે એ નથી કરવાની કે સોમવારના દિવસે તમારે ક્યારેય પણ બીલીપત્ર તોડવાના નથી। સોમવારના દિવસે બીલીપત્ર તમારે ચડાવવા છે તો તમે આગળના દિવસે બીલીપત્ર તોડી લ્યો। વધારાની ભૂલો કંઈ નથી કરવાની કે તમારે મહાદેવ ઉપર હળદી અને કુમકુમ મિશ્રિત કરીને ભગવાન મહાદેવને નથી ચડાવવાનું। ભગવાન મહાદેવના મંદિરેથી તમે પાછા ફરો છો તો ત્યારે તમારે એ મંદિરનો ઘંટ નથી વગાડવાનો। તમારે મેલા કપડાં કે છિદ્રવાળા કપડાં નથી પહેરવાના, કાળા કપડાં નથી પહેરવાના। આ રીતે વસ્ત્ર પહેરીને પણ તમારે ભગવાન મહાદેવની પૂજા નથી કરવાની। ભગવાન મહાદેવના થાળાની અંદર ગયેલો કોઈ પણ પ્રકારનો પ્રસાદ તમારે ગ્રહણ કરવાનો નથી, કેવલ બીલીપત્ર સિવાય। બીલીપત્ર તમે પ્રસાદીના રૂપમાં લઈ શકો છો, બાકી કોઈ પણ પ્રસાદ તમારે ક્યારેય પણ ભગવાન મહાદેવના થાળામાંથી પાછો લેવો ન જોઈએ અને ગ્રહણ પણ ન કરવો જોઈએ। જય ગજાનન, જય માતાજી।